તો માર્ચમાં 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારી ભાદરવી પૂનમ મહામેળાને લઈને સેવા સંઘની વાર્ષિક બેઠક યોજાઈ હતી। આ વર્ષે ભાદરવી પૂનમિયા સેવા સંઘમાં કુલ 1685 સંઘોનું રજીસ્ટ્રેશન થયું છે, જ્યારે ભક્તોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાશે। મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા આશરે 7000 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। 1600 કરતાં પણ વધારે પગપાળા સંઘો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। આ પગપાળા સંઘોને મહામેળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું હોય તેની માહિતી આજે આપવામાં આવી। સાથે સાથે તેમના જે પણ પ્રશ્નો છે, તેમની જે રજૂઆતો છે તે પણ આજે સાંભળવામાં આવી અને આગામી સમયમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા અંબાજી ટ્રસ્ટ દ્વારા આ જે પ્રશ્નો છે એનું સુખદ સમાધાન આવે તેવા પણ પ્રયત્નો કરવામાં। ભાદરવી પૂનમ મહામેળાનું જે આયોજન થઈ રહ્યા છે, આયોજનના ભાગરૂપે આજ અંબાજીમાં શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના તમામ પ્રતિનિધિશ્રીઓ, ટ્રસ્ટીઓ અને મીડિયાના મિત્રો સાથે આયોજનના ભાગરૂપે મિટિંગ થયેલ છે, જેમાં પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મિટિંગમાં થયેલ છે। સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર માય ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થાય। ભાદરવી પૂનમ 2026ના મહામેળાની અંદર આજરોજ અમારા ટ્રસ્ટ દ્વારા પદયાત્રા સંઘોના સંચાલકો બોલાવી અને પ્રશાસનના અધિકારીઓ સાથે જે વિચાર વિમર્શ થયો એમાં દર વર્ષે પડતી તકલીફોમાં સ્વચ્છતાનો અભિગમ ફક્ત બનાસકાંઠા જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી જે જિલ્લામાંથી સંઘો નીકળે છે એ બધા જ જિલ્લાની અંદર રોડ ઉપર સ્વચ્છતાનો અભિગમ અપનાવવામાં આવે એવી આજે અમે માગણી કરી છે। બીજા નંબરની અંદર ગયા વર્ષે જે ભાદરવી પૂનમે માં જગદંબાના શિખરે ધજા ચડાવવાની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ કારણસર ખોટવાઈ ગઈ હતી, તો આ શ્રદ્ધાના જે માં જગદંબાના શિખરે ધજા ચડાવવાની વાત છે એમાં સંઘોની ધજાઓ શિખરે ચડે એવી અમે ખાસ વાતાવરણમાં આદરણીય કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ અને જિલ્લાના અન્ય પદાધિકારી અને અધિકારીઓ સાથે અમારા ભાદરવી પૂનમે સંઘ સેવા ટ્રસ્ટની એક મિટિંગ થઈ। અમે એવું ઈચ્છીએ છીએ કે ગત વર્ષે જે અનુભવો થયા અમને એમાં ટ્રાફિકની સમસ્યા અને વીઆઈપી મુવમેન્ટ હતી, એના કારણે ખૂબ જ તકલીફ પડેલી। તો અમે આજે એવી રજૂઆત કરી કે પગપાળા જે સંઘો ચાલી રહ્યા છે એ સંઘોને પૂરેપૂરી સગવડ મળવી જોઈએ, વીઆઈપી મુવમેન્ટ બંધ કરવી જોઈએ અને પાસની જે વ્યવસ્થા છે એ સુચારુ રૂપે વ્યવસ્થા થવી જોઈએ અને વધુમાં પદયાત્રીઓ સંપૂર્ણ કોઈપણ જાતની તકલીફ વિના અંબાજીમાં પ્રવેશ કરી અને માતાજીના દર્શન કરી અને પૂરેપૂરા હેમખેમ પોતાના સ્વાસ્થ્ય સાથે પરત ફરે